આ બાજુ બે ત્રણ ભૂલકાઓ રમેલા છે નાના સદગોળમાં. તમે અલ્યા તમે રમવા આવો જોધવા શું કે જો નામતા નામતા છોકરા રમે છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો, આગળનો બ્લોગ બતાવું છું કેવી રીતે રમી રાખો. મોજ કરે છે. કાલે મેળો ભરાવાનો છે, રાતે મેળો તો પણ જરૂર તમે બધે વધારજો એવું મારું કહેવું. જો આગળ મંદિર છે, આ બાજુ તળાવ છે. જો તૈયાર થઈ ગઈ છે ફૂલ. સણાતરમાં ફૂલ મેળાની તૈયારી છે. અત્યારે અમે પેલા મંદિરે જશો, તમે લોકભાઈ બન્યા રહેજો. મૂન મારો પહેલું હિતેશ છે, મારો બાબો મેળામાં ફરવા વાળા છે. અત્યારે આવ્યા છે, અત્યારે આવ્યા છે. રાતે આવશે ને તો કાલે આવશે. જો તમારું શું કહેવું હોય તમે આવજો કે નહીં કોમેન્ટ કરજો. જુઓ એક નજારો ઓવર તમને બતાવવાનો છે કે આ બાજુ સનાતન ડેરી છે, બરાબર બનાસની ડેરી કહેતા ને, આ બાજુ જ છે, બાજુમાં જ છે. ગારા મેં થઈને ફરાર પણ તે મેળો જોવા તો આયા. સનાતન ડેરી સનાતનની બનાસ ડેરી છે. આ આપણા માટે બહુ સુપર હિટ. આમાં કા પણ મોટા છોકરા મારા બધા વિડીયો બનાવેલા છે, એ પણ યુટ્યુબ પર લોગર લાગે છે. જો ચશ્મા બસમાં લગાવે છે, વિડીયો બનાવે છે. તમે કોણ કોણ વિડીયો બનાવો, કોણ કોણ નહીં બનાવતા તો કોમેન્ટ કરજો. જો આ બાજુ મારા મિત્રો વિડીયો બનાવે છે, ત્યાં બનાવજો. વિડીયો બનાવી રહ્યા છે, તમે પણ વિડીયો બનાવતા હોય તો કોમેન્ટ કરજો, ના કરતા હોય ના કરજો. મિત્રો તૈયાર થઈ જાય કોમેન્ટમાં આપ તમે જોઈ શકો તો બધા જો મેળો ભરાવાનો છે. અહીંયાથી સરોવર કેવું મસ્ત નજારો છે, બસમાં તળાવ છે. અહીંયા થઈ સ્ટેશનથી મેળો ભરાવાનો છે. ઠેર મેળો ભરાય. જો ચલો મસ્ત નજારો તો